સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું બુધવારે લખનૌમાં નિધન થયું છે। તેમની ઉંમર 38 વર્ષ હતી। સવારે 6 વાગ્યે તેમને લખનૌની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। પ્રતીકની પત્ની અર્પણા યાદવ હાલમાં આસામમાં હતી અને તેઓ લખનૌ માટે રવાના થઈ ગયા છે। અર્પણા ભાજપ તેના છે। હાલ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે KGMU મોકલવામાં આવ્યો છે। પરિવારના સભ્યો અને નજીકના સંબંધીઓ હોસ્પિટલમાં હાજર છે। સૂત્રોના જણાવ્યા મુજબ 30 એપ્રિલે પ્રતીકને ગંભીર હાલતમાં લખનૌની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ 3 દિવસમાં તેમની સ્થિતિમાં થોડો સુધારો થયો હતો, પરંતુ બાદમાં તેઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધા વિના ઘરે ચાલી ગયા હતા। પ્રતીક યાદવ મુલાયમસિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા।